સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીને ભાગરૂપે યુનિટી ઓફ માર્ચનો આજનો જે કાર્યક્રમ છે એ ભવ્યથી ભવ્ય યોજાયો છે. સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક સફળ મહાપુરુષ તરીકે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે હું રાજકોટની સમગ્ર જનતાને ખાસ વિનંતી કરું છું કે સરદાર સાહેબે જે અખંડિત ભારત અને વધારેમાં વધારે આપણો આત્મનિર્ભર ભારત દેશના વધારેમાં વધારે લોકો જોડાય સ્વદેશી ઉપર અને લોકો સરદાર સાહેબના વિચારોના જીવનમાં ઉતારે એવી હું સૌને વિનંતી કરું છું. કાર્યક્રમ અમારો આજે જે પદયાત્રાનો છે અલગ અલગ જગ્યાએથી લોકો જોડાણા છે અને બધા એનું NGO અને બધા વિવિધ સમાજના આગેવાનો એનું સન્માન કરે છે. મુસ્લિમ સમાજ પણ બહોળી સંખ્યામાં જોડાણો છે.